સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજે આપણે જે પોલીસ કોન્સ્ટેબલ જમાદાર ની ભરતી 2018માં થવાની છે, એની પરીક્ષા માટે જે અગત્યના પ્રશ્નો છે, જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા ધરાવે છે, એવા પ્રશ્નોનો પ્રશ્ન સંગ્રહ લઈને આવ્યો છું. તો જો તમે નવા વ્યુઅર હોય તો ચેનલ જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે પોલીસને જે કોન્સ્ટેબલને લગતા ભરતી છે એના ટોટલી પ્રશ્નો આપણે આ ચેનલમાં મૂકવાના છીએ. તો જલ્દી સબસ્ક્રાઈબ કરી લેજો. જો વિડીયો ગમે તો લાઈક કરજો. જોઈએ આપણે પ્રશ્ન પહેલો. સ્વાતંત્ર્ય સમયના આંદોલનના નારા, સૂત્ર અને વ્યક્તિ વિશે શું આમાંથી ખોટું છે? તો સંપૂર્ણ ક્રાંતિ એ વિનોબા ભાવે આપી છે, એ ખોટું છે. પ્રશ્ન બીજો. POK નો અર્થ શું છે? ફૂલ ફોર્મ શું થાય એનું પૂરું નામ? જવાબ: પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, એનું પૂરું ફોર્મ થાય છે. પ્રશ્ન ત્રીજો. NBFC નું પૂરું નામ શું છે? તેનું પૂરું નામ છે નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ કંપનીઝ. N નો નોન, B નું બેન્કિંગ, F નું ફાઇનાન્શિયલ અને C નું કંપનીઝ. આમ એનું પૂરું નામ થાય છે. પ્રશ્ન ચોથો. રામ મનોહર લોહિયા કયા રાજકીય પક્ષના નેતા હતા? જવાબ: સોશિયાલિસ્ટ પાર્ટીના એઓ નેતા હતા. પ્રશ્ન 5. કેન્દ્રીય અંદાજપત્ર હંમેશા ક્યાં રજૂ કરવામાં આવે છે? કયા સ્થળે રજૂ કરવામાં આવે છે? તો કેન્દ્રીય અંદાજપત્ર હંમેશા લોકસભામાં રજૂ કરવામાં આવે છે. પ્રશ્ન 6. ધ રોડલેસ ટ્રાવેલ્સ એ કોની કૃતિ છે? એના લેખક કોણ છે? જવાબ: વિનોદની નીલકંઠ. પ્રશ્ન 7. રાજસ્થાનનું હૃદય કોને કહેવામાં આવે છે? તો રાજસ્થાનનું હૃદય એ અજમેરને કહેવામાં આવે છે. પ્રશ્ન 8. ચૌસાનું યુદ્ધ હુમાયું અને કોની વચ્ચે થયું હતું? તો ચૌસાનું યુદ્ધ હુમાયું અને શેરશાહ સૂરીની વચ્ચે આ યુદ્ધ થયું હતું. પ્રશ્ન 9. સ્વતંત્ર ભારતના પ્રથમ કમાન્ડ ઇન ચીફ કોણ હતા? તો સ્વતંત્ર ભારતના પ્રથમ કમાન્ડ ઇન ચીફ એ જનરલ કિરિયપ્પ હતા. પ્રશ્ન 10. ભારતમાં સૌથી મોટું પક્ષી ઘર ઝિયોલોજિકલ ગાર્ડન ક્યાં આવેલું છે? તો ભારતમાં સૌથી જે મોટું બિગેસ્ટ પક્ષી ઘર ઝિયોલોજિકલ ગાર્ડન એ કોલકાતા ખાતે આવેલું છે. પ્રશ્ન 11. વિશ્વનું સૌથી મોટું કાસ્પિયન સરોવર કયા દેશમાં આવેલું છે?
તો વિશ્વનું સૌથી મોટું કાસ્પિયન સરોવર એ રશિયા દેશમાં આવેલ છે. પ્રશ્ન 12. ચીન પહોંચનાર પ્રથમ યુરોપિયન કોણ હતા? ચીન પહોંચનાર પ્રથમ યુરોપિયન હતા માર્કો પોલો. પ્રશ્ન 13. રોઇટર્સ કયા દેશની સમાચાર એજન્સી છે? તો રોઇટર્સ એ ગ્રેટ બ્રિટન દેશની સમાચાર એજન્સી છે. પ્રશ્ન 14. સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને વિકાસ સંમેલનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? સંયુક્ત રાષ્ટ્ર વ્યાપાર અને વિકાસનું સંમેલનનું જે મુખ્ય હેડક્વાર્ટર એ જીનીવામાં આવેલું છે. પ્રશ્ન 15. રવિન્દ્રનાથ ટાગોર સાથે સંબંધિત શાંતિ નિકેતન કયા રાજ્યોમાં આવેલ છે? તો રવિન્દ્રનાથ ટાગોર અને એને સંબંધિત શાંતિ નિકેતન એ પશ્ચિમ બંગાળ નામનું જે આપણે રાજ્ય છે પશ્ચિમ બંગાળ એમાં આવેલું છે. પ્રશ્ન 16. બાંગ્લાદેશનો રાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવાય છે? જવાબ. બાંગ્લાદેશનો રાષ્ટ્રીય દિવસ 26 માર્ચના રોજ મનાવાય છે. પ્રશ્ન 17. એનજીઓનું અર્થ શું છે? એનજીઓનું પૂરું નામ શું થાય? જવાબ. નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન. એનજીઓનું પૂરું નામ થાય છે. પ્રશ્ન 18. ટાઈગર વુડ્સ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? ટાઈગર વુડ એ ગોલ્ફની રમત સાથે સંબંધ ધરાવે છે. પ્રશ્ન 19. વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ કોણ ગણાય છે? જવાબ. વિશ્વનો પ્રથમ ભૂગોળવિદ થેલ્સ ગણાય છે. પ્રશ્ન 20. ફાસિસ્ટવાદ કોના દળનું નામ હતું? ફાસિસ્ટવાદ એ મુસોલિનીનું દળનું નામ હતું. તો આ હતા કુલ આપણા આજના 20 પ્રશ્નો જે તમારી આવનારી પરીક્ષા માટે અગત્યના બની રહેશે. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી અને શીખતા રહો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. તમારા ફ્રેન્ડ સર્કલમાં જો આ પરીક્ષાને કોઈને લાગુ પડતી હોય અને મદદ થઈ હોય તો એ લોકોને શેર કરજો. તો જોતા રહો એજ્યુકેશન ગુજરાતી, શીખતા રહો. થેન્ક યુ. આભાર.